લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં વિશ્વ બંધુત્વ દિવસ અને રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિર. વરસાદ વચ્ચે લોકોનો ઉમદા સહયોગ. બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા તારીખ 22 થી 25 ઓગસ્ટ 2025 દરમિયાન ભારત અને નેપાળમાં રાષ્ટ્રીય સ્તરે રક્તદાન મહાદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન અભિયાનની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાશે. આ અભિયાનનો શુભારંભ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા 17 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીમાં બ્રહ્મકુમારીઝના ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટર ખાતે કરવામાં આવ્યો હતો. આ અભિયાન બ્રહ્મકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે યોજાશે. ગુજરાતમાં સંસ્થાના લગભગ 500 સેવા કેન્દ્રો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજરોજ તારીખ 24 ઓગસ્ટ 2025ના રોજ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની કલોલ શાખા દ્વારા રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર રાજયોગીની દાદી પ્રકાશ મણીજીના 18મા પુણ્યતિથિ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે યોજાઈ હતી. કલોલના બ્રહ્મકુમારી સેવા કેન્દ્રના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વરસાદ વચ્ચે 21 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ બ્રહ્મકુમારી અરુણા દીદી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કલોલના ચેરમેન દિલીપભાઈ દવે, આમંત્રિત સમાજસેવક અશોકસિંહ છાબડા અને ડોક્ટર દશરથસિંહ રાજપૂતે દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો. રક્તદાન કરનાર દરેક દાતાને બ્રહ્મકુમારી સંસ્થા અને રેડક્રોસ સોસાયટી તરફથી પ્રમાણપત્ર અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો. સાથે આધ્યાત્મિક મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કલોલ રેડક્રોસ સોસાયટીના ડોક્ટર હાર્દિકભાઈ રાવલ અને તેમની ટીમ તેમણે તબીબી સેવાઓ પૂરી પાડી હતી. આ સાથે બ્રહ્મકુમારી કીર્તિબેન, હિનાબેન અને બ્રહ્મકુમાર જિજ્ઞેશભાઈએ પણ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મકુમારી અરુણા દીદીના નેતૃત્વમાં થયું હતું.